ચેપ્ટર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ હેરેડિટી એન્ડ ઇવોલ્યુશન. આપણે જોયું કે પ્રજનન ક્રિયાઓ દ્વારા નવા સજીવ ઉત્પન્ન થાય છે જે પિતૃને સમાન હોય છે, પણ કેટલીક ભિન્નતા હોય છે. અલિંગી પ્રજનનમાં પણ કેટલીક ભિન્નતાઓ કેવી રીતે ઉત્પન્ન થાય છે? ઘણી સંખ્યામાં સફળ ભિન્નતાઓ લિંગી પ્રજનન દ્વારા જ પ્રાપ્ત થાય છે. જો આપણે શેરડીના ખેતરનું અવલોકન કરીએ તો આપણે વ્યક્તિગત વનસ્પતિઓમાં ખૂબ જ ઓછી ભિન્નતાઓ જોવા મળે છે. માનવ તેમજ મોટાભાગના પ્રાણીઓ જે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થાય છે, આમાં વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતાઓ દ્રશ્ય હોય છે. આ પ્રકરણમાં આપણે તે ક્રિયાવિધિઓનો અભ્યાસ કરીશું જેના કારણે ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે અને આનુવંશિક બને છે. ભિન્નતાઓનો સંચય ને લાંબા સમય સુધી થનારી અનુભવતી અસરનો અભ્યાસ અત્યંત રોચક છે અને ઉદ્વિકાસમાં આપણે તેનો અભ્યાસ કરીશું. પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન. એક્યુમ્યુલેશન ઓફ વેરિએશન ડ્યુરિંગ રિપ્રોડક્શન. પૂર્વ અસ્તિત્વ ધરાવતી પેઢીમાંથી આનુવંશિક સંતતિને એક આધારક શારીરિક બંધારણ એટલે કે ડિઝાઇન તેમજ કેટલીક ભિન્નતાઓ પ્રાપ્ત થાય છે. બીજી પેઢીમાં પહેલી પેઢીથી આવતી ભિન્નતાઓ તેમજ કેટલીક નવી ભિન્નતાઓ ઉત્પન્ન કરશે. જ્યારે માત્ર સજીવ પ્રજનન કરે છે, જેમ કે અલિંગી પ્રજનનમાં થાય છે, જો એક જીવાણુ વિભાજિત થાય છે તો પરિણામરૂપે બે જીવાણુ એટલે કે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, જે પુનઃવિભાજિત થઈને 4 સ્વતંત્ર જીવાણુ એટલે કે બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે, જેમાં પરસ્પરમાં ઘણી વધારે સમાનતાઓ હોય છે. તેમાં પરસ્પર ખૂબ જ ઓછી ભિન્નતા હોય જે ડીએનએ પ્રવૃત્તિના સમયે ન્યૂનતમ ખામીઓને કારણે ઉત્પન્ન થઈ હશે. પરંતુ જો લિંગી પ્રજનન થાય તો વિવિધતા અપેક્ષિત અને વધારે હોય છે. શું કોઈ જાતિમાં આ બધી ભિન્નતાઓની સાથે પોતાના પર્યાવરણમાં અસ્તિત્વ જાળવી રાખવાની સંભાવના એક સમાન છે? નિશ્ચિત રૂપથી નથી. ભિન્નતાની પ્રકૃતિના આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારનો લાભ થઈ શકે છે. ઉષ્ણતા કે તાપમાનને સહન કરવાની ક્ષમતાવાળા જીવાણુઓ એટલે કે બેક્ટેરિયાની વધારે ગરમીથી બચવાની સંભાવના વધારે હોય છે. પર્યાવરણીય પરિબળો દ્વારા ઉત્તમ ભિન્નતા પરિવર્તનની પસંદગી જૈવિક ક્રિયાઓ આધાર બને છે. આનુવંશિકતા હેરેડિટી. પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ સંતતિના સજીવોની સમાન ડિઝાઇન કે બંધારણ હોવું તે છે. આનુવંશિકતાના નિયમ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે કે જેના દ્વારા વિવિધ લક્ષણો પૂર્ણ વિશ્વસનીયતાની સાથે વંશપરંપરાગત એટલે કે આનુવંશિક થાય છે. આવો આ નિયમોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીએ. આનુવંશિક લક્ષણો ઇનહેરિટેડ ટ્રેટ્સ. વાસ્તવમાં સમાનતા તેમજ ભિન્નતાઓનો આપણે શો અર્થ કરીએ છીએ? આપણે જાણીએ છીએ કે બાળકમાં માનવના બધા આધારભૂત લક્ષણ હોય છે, છતાં પણ પૂર્ણ સ્વરૂપે તેઓ પોતાના પિતૃઓ જેવા દેખાતા નથી અને માનવ વસ્તીમાં આ ભિન્નતા સ્પષ્ટ દેખાઈ આવે છે. આનુવંશિક લક્ષણો માટેના નિયમો. મેન્ડલનું યોગદાન. રૂલ્સ ફોર ધ ઇનહેરિટન્સ ઓફ ટ્રેટ્સ. મેન્ડલ્સ કોન્ટ્રીબ્યુશન્સ. માનવમાં લક્ષણોની આનુવંશિકતાના નિયમો એ બાબત પર આધારિત છે કે માતા તેમજ પિતા બંને સમાન પ્રમાણમાં આનુવંશિક પદાર્થનું સંતતિ એટલે કે બાળકમાં સ્થળાંતરણ કરે છે. તેનો અર્થ એ છે કે પ્રત્યેક લક્ષણ પિતા અને માતાના ડીએનએથી પ્રભાવિત હોઈ શકે છે. આમ પ્રત્યેક લક્ષણ માટે પ્રત્યેક સંતતિમાં 2 વિકલ્પ હોય છે. મેન્ડલ નામના વૈજ્ઞાનિકે આ પ્રકારના આનુવંશિકતાના કેટલાક મુખ્ય નિયમો પ્રસ્તુત કર્યા હતા. તે પ્રયોગો વિશે જાણવું અત્યંત રોચક હશે
કે જે તેમણે લગભગ શતાબ્દીથી પણ પહેલાં કર્યા હતા. મેન્ડલે વટાણાના છોડના અનેક વિરોધાભાસી લક્ષણોનો અભ્યાસ કર્યો કે જે સ્થૂળ સ્વરૂપે દેખાઈ આવે છે. ઉદાહરણ તરીકે ગોળાકાર બીજ, ખરબચડા બીજ, ઊંચો છોડ, નીચો છોડ, સફેદ પુષ્પ, રંગીન પુષ્પ વગેરે. તેમણે ભિન્ન લક્ષણોવાળા વટાણાના છોડને લીધા, જેમ કે ઊંચો છોડ અને નીચો છોડ. તેનાથી પ્રાપ્ત બાળપેઢીમાં ઊંચા તેમજ નીચા છોડની ટકાવારીની ગણતરી કરી. પ્રથમ બાળપેઢી અથવા F1માં કોઈપણ છોડ મધ્યમ ઊંચાઈના ન હતા. બધા જ છોડ ઊંચા હતા. આનો અર્થ એ થાય કે બે લક્ષણોમાંથી માત્ર એક જ પિતૃલક્ષણ જોવા મળે છે. આ બંને લક્ષણોની મિશ્ર અસર પણ જોવા મળતી નથી. તો હવે પછીનો પ્રશ્ન એ થાય કે શું F1 પેઢીના છોડ પોતાના પિતૃની જેમ ઊંચા છોડ પૂર્ણ રીતે સમાન હતા? મેન્ડેલના પ્રયોગમાં બે પ્રકારના પિતૃક લક્ષણો ધરાવતા છોડ તેમજ F1 પેઢીના છોડ સ્વપરાગનયન દ્વારા ઉગાડવામાં આવ્યા હતા. પૈતૃક પેઢીના છોડથી પ્રાપ્ત બધી સંતતિ પણ ઊંચા છોડની હતી, પરંતુ F1 પેઢીના ઊંચા છોડની બીજી પેઢી એટલે કે F2 પેઢીના બધા છોડ ઊંચા હોતા નથી. એટલે કે તેમાંના 1/4 સંતતિ નીચા છોડની હતી. આ દર્શાવે છે કે F1 પેઢીના છોડ દ્વારા ઊંચા તેમજ નીચાપણા બંને લક્ષણોનું વહન થયું હતું, પરંતુ માત્ર ઊંચાપણાનું લક્ષણ જ વ્યક્ત કે અભિવ્યક્ત થઈ શક્યું હતું. આમ લિંગી પ્રજનન કે પરફલન દ્વારા ઉત્પન્ન થનારા સજીવોમાં કોઈપણ લક્ષણની બે પ્રતિકૃતિઓ કે બે સ્વરૂપો હોય છે જે આનુવંશિકતામાં વહન પામે છે. આ બંને એક સમાન હોઈ શકે છે અથવા બંને ભિન્ન પણ હોઈ શકે છે, જે તેમના પિતૃઓ પર નિર્ભર કરે છે. આ પરિકલ્પનાને આધારે આનુવંશિકતાની એક રીત અહીં દર્શાવેલ છે. આ પ્રવૃત્તિમાં TT તેમજ TT બંને છોડ ઊંચા છે, જ્યારે માત્ર TT ધરાવતો નીચો છોડ છે. બીજા શબ્દોમાં કહીએ તો T એકલો છોડને ઊંચા બનાવવા માટે પર્યાપ્ત છે, જ્યારે નીચાપણા માટે Tના બંને વિકલ્પ કારકો જોઈએ છે. T ધરાવતા લક્ષણને પ્રભાવી લક્ષણ કહેવાય છે, જ્યારે જે લક્ષણ T સાથે સંકળાયેલ છે અને તેને અપ્રભાવી કે પ્રચ્છન્ન લક્ષણ કહેવાય છે. જ્યારે વટાણાના બે છોડમાં એક વિકલ્પી યુગ્મને સ્થાને બે વિકલ્પી યુગ્મોનો અભ્યાસ કરવા માટે સંકરણ કરાવવામાં આવે તો શું થશે? ગોળાકાર બીજ ધરાવતા ઊંચા છોડનું જો ખરબચડા બીજ ધરાવતા નીચા છોડની સાથે સંકરણ કરાવવામાં આવે તો પ્રાપ્ત સંતતિ કેવી હોય? F1 પેઢીના બધા છોડ ઊંચા અને ગોળાકાર બીજ ધરાવતા હશે. આમ ઊંચાઈ કે ઊંચાપણું અને ગોળાકાર બીજ પ્રભાવી લક્ષણ છે, પરંતુ જ્યારે F1 સંતતિના છોડ વચ્ચે સ્વફલનથી F2 પેઢીની સંતતિ પ્રાપ્ત થાય તો શું થાય છે? મેન્ડલ દ્વારા કરવામાં આવેલા પહેલા પ્રયોગને આધારે આપણે કહી શકીએ કે F2 સંતતિના કેટલાક છોડ પીળા રંગના ગોળાકાર બીજ ધરાવતા અને ઊંચાપણું ધરાવતા હોય અને કેટલાક છોડ ખરબચડા બીજવાળા નીચાપણું ધરાવતા હોય. પરંતુ F2 પેઢીની સંતતિના કેટલાક છોડ નવું સંયોજન અભિવ્યક્ત કરે છે. તેમાંથી કેટલાક છોડ ઊંચા પરંતુ ખરબચડા બીજ ધરાવતા અને કેટલાક છોડ ગોળાકાર બીજ ધરાવતા નીચાપણું ધરાવતા હોય છે. આમ ઊંચાપણાનું લક્ષણ અને ગોળાકાર બીજ અને ખરબચડા બીજનું લક્ષણ સ્વતંત્ર રીતે આનુવંશિકતા પામે છે. એક વધુ ઉદાહરણ અહીં દર્શાવેલ છે. આ લક્ષણો પોતાની જાતે કેવી રીતે અભિવ્યક્ત થાય છે? How do these traits get expressed? કોષના DNAમાં પ્રોટીન સંશ્લેષણ માટે એક સૂચનાનો સ્ત્રોત હોય છે. DNAનો તે ભાગ જેમાં કોઈ પ્રોટીન સંશ્લેષણ માટે સૂચના હોય છે તે પ્રોટીનનો જનીન કહેવાય છે. પ્રોટીન વિવિધ લક્ષણોની અભિવ્યક્તિને
કેવી રીતે નિયંત્રિત કરે છે તેની આપણે અહીંયા ચર્ચા કરીએ. આવો વનસ્પતિ કે છોડની ઊંચાઈના એક લક્ષણનું ઉદાહરણ લઈએ. આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓમાં કેટલાક અંતઃસ્ત્રાવો હોય છે જે ઊંચાપણાનું નિયંત્રણ કરે છે. આમ કોઈ છોડના ઊંચાપણામાં આવેલા તે અંતઃસ્ત્રાવના પ્રમાણ પર નિર્ભર કરે છે. વનસ્પતિના અંતઃસ્ત્રાવનું પ્રમાણ તેની ક્રિયાની કાર્યક્ષમતા પર નિર્ભર કરે છે, જેના દ્વારા તેની ઊંચાઈ નક્કી થાય છે. ઉત્સેચક આ ક્રિયા માટે મહત્વપૂર્ણ છે. જો આ ઉત્સેચક કાર્યક્ષમ રીતે કાર્ય કરે તો અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં નિર્માણ થાય અને છોડ ઊંચો થાય છે. જો આ પ્રોટીનના જનીનમાં કોઈ પરિવર્તન આવે છે તો નિર્માણ પામનારા પ્રોટીનની કાર્યક્ષમતા પર અસર પડે છે. તેની કાર્યક્ષમતા ઘટે છે. આમ નિર્માણ પામનારા અંતઃસ્ત્રાવની માત્રા પણ ઓછી હોય છે અને છોડ નીચો બને છે. આમ જનીનો લક્ષણો એટલે કે ટ્રેટ્સને નિયંત્રિત કરે છે. જો મેન્ડલના પ્રયોગનું અર્થઘટનને સમજવા જેની આપણે ચર્ચા કરી રહ્યા હતા તે સાચું છે કે જો તેની ચર્ચા આપણે આ અગાઉ કરી ગયા છીએ. લિંગી પ્રજનન દરમિયાન સંતતિના ડીએનએમાં બંને પિતૃનું સમાન રીતે યોગદાન હોય છે. જો બંને પિતૃઓ સંતતિના લક્ષણોનું નિર્ધારણ કરવામાં મદદરૂપ થાય છે તો બંને પિતૃઓ એક જ જનીનની એક પ્રતિકૃતિ સંતતિને આપે છે. આનો અર્થ એ થાય કે વટાણાના પ્રત્યેક છોડમાં બધા જનીનોના 2 સેટ્સ એટલે કે યુગ્મ હોય. પ્રત્યેક પિતૃ તરફથી એક સેટની આનુવંશિકતા થાય છે. આ રીતને સફળ કરવા માટે પ્રત્યેક પ્રજનન કોષમાં જનીનનો માત્ર એક જ સેટ હોય છે. જ્યારે સામાન્ય વાનસ્પતિક કોષ અથવા દૈહિક કોષમાં જનીનના સેટની 2 પ્રતિકૃતિઓ એટલે કે કોપીઝ હોય છે તો પછી જનીન કોષમાં તેનો એક સેટ કેવી રીતે બને છે? જો સંતતિ છોડ કે બાળ છોડને પિતૃ છોડથી સંપૂર્ણ જનીનનો એક પૂર્ણ સેટ પ્રાપ્ત થાય છે તો અહીં દર્શાવેલ પ્રયોગ સફળ થઈ શકતો નથી. તેનું મુખ્ય કારણ એ છે કે 2 લક્ષણ R અને Y સેટમાં એકબીજાથી સંલગ્ન રહે છે તથા સ્વતંત્ર રીતે આનુવંશિકતા દર્શાવી શકતા નથી. તેથી આ સત્યને આધારે સમજી શકાય છે કે વાસ્તવમાં એક જનીન સેટ માત્ર એક ડીએનએ શૃંખલાના રૂપમાં ન હોઈને ડીએનએની અલગ અલગ સ્વતંત્ર રૂપે શૃંખલા હોય છે. પ્રત્યેક એક રંગસૂત્ર કહેવાય છે. આમ પ્રત્યેક કોષમાં પ્રત્યેક રંગસૂત્રની 2 પ્રતિકૃતિઓ હોય છે, જેમાંથી એક નર તથા બીજી માદા પિતૃ તરફથી પ્રાપ્ત થયેલી હોય છે. પ્રત્યેક પિતૃકોષ પૈતૃક અથવા માતૃક થી રંગસૂત્રની પ્રત્યેક જોડમાં માત્ર એક રંગસૂત્ર જ એક જનીન કોષમાં આવે છે. જ્યારે 2 જનીન કોષોના સંલયન કે ફલન થવાથી નિર્માણ પામેલા યુગ્મનજમાં રંગસૂત્રોની સંખ્યા પુનઃ સામાન્ય થઈ જાય છે અને સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા નિશ્ચિત જળવાઈ રહે છે, જે જાતિનું ડીએનએની સ્થાયીતાને સુનિશ્ચિત કરે છે. આનુવંશિકતાની આ ક્રિયાવિધિથી મેન્ડલના પ્રયોગોના પરિણામને સમજી શકાય છે. તેનો ઉપયોગ લિંગી પ્રજનન કરનારા બધા સજીવો કરે છે, પરંતુ અલિંગી પ્રજનન કરનારા સજીવોમાં આનુવંશિકતાના આ નિયમોનું પાલન પણ કરે છે. લિંગી નિશ્ચયન સેક્સ ડિટર્મિનેશન. લિંગી પ્રજનનમાં ભાગ લેનારા બંને એકલ સજીવ કોઈને કોઈ બાબતમાં એકબીજાથી ભિન્ન હોય છે, જેના ઘણા કારણો છે. નવજાત શિશુના લિંગ કેવી રીતે નક્કી થાય છે? ભિન્ન ભિન્ન જાતિ તેના માટે ભિન્ન ભિન્ન રીત અપનાવે છે. કેટલાક પૂર્ણતઃ પર્યાવરણ પર આધારિત હોય છે, જેથી કેટલાક પ્રાણીઓમાં લિંગ નિશ્ચયન ફલિત અંડકોષના તાપમાન પર આધારિત હોય છે કે સંતતિ કે બાળ પેઢી નર હશે કે માદા. સ્નેલ જેવા કેટલાક પ્રાણીઓ પોતાનું લિંગ બદલી શકે છે, જે એ વાતનો સંકેત છે કે તેમાં
લિંગ નિશ્ચયનની ક્રિયા આનુવંશિક નથી, પરંતુ માનવમાં લિંગ નિશ્ચયન આનુવંશિકતા પર આધાર રાખે છે. બીજા શબ્દોમાં, પિતૃસજીવોમાંથી આનુવંશિકતા પામેલ જનીન જ આ વાતનો નિર્ણય કરે છે કે બાળપેઢી કે સંતતિ છોકરો હશે કે છોકરી. પરંતુ અત્યાર સુધી એમ માનતા રહ્યા છીએ કે બંને પિતૃઓમાંથી એક જ જેવા જનીન સેટ સંતતિમાં આવે છે. જો આ શાશ્વત નિયમ છે, તો પછી લિંગ નિશ્ચયન આનુવંશિક કેવી રીતે હોઈ શકે છે? તેને સમજવા માટે એ સત્ય છે કે માનવના બધા જ રંગસૂત્રો સંપૂર્ણ રીતે યુગ્મ હોતા નથી. માનવમાં મોટાભાગના રંગસૂત્રો માતા અને પિતાના રંગસૂત્રોના પ્રતિકૃતિ સ્વરૂપે હોય છે. તેની સંખ્યા 22 જોડ છે. પરંતુ યુગ્મ, જેને લિંગી રંગસૂત્ર કહે છે, જે હંમેશા સંપૂર્ણ યુગ્મમાં હોતું નથી. સ્ત્રીમાં રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે અને બંને રંગસૂત્રોને એક્સ કહેવાય છે. પરંતુ પુરુષ એટલે કે નરમાં આ જોડી પરિપૂર્ણ કે સંપૂર્ણ જોડમાં નથી, જેમાં એક રંગસૂત્ર સામાન્ય આકારનું એક્સ હોય છે અને બીજું રંગસૂત્ર નાનું હોય છે, જેને વાય રંગસૂત્ર કહે છે. આમ સ્ત્રીઓમાં XX, પુરુષમાં XY રંગસૂત્ર હોય છે. શું હવે આપણે એક્સ અને વાય રંગસૂત્રની આનુવંશિકતાની રીત કે પદ્ધતિનો ખ્યાલ મેળવી શકીએ છીએ? જેમ કે અહીં દર્શાવેલ છે, સામાન્ય રીતે અડધા બાળકો છોકરા તેમજ અડધા બાળકો છોકરી હોઈ શકે છે. બધા બાળકો તેઓ છોકરા કે છોકરીઓ હોઈ શકે છે જે પોતાની માતા તરફથી એક્સ રંગસૂત્ર મેળવે છે. આમ બાળકોના લિંગ નિશ્ચયનનો આધાર તેના પર રહેલો છે કે તેઓ તેમના પિતા તરફથી એક્સ રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તે છોકરી, તેમજ જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તે છોકરો બને છે. ઉદ્વિકાસ, ઇવોલ્યુશન. આપણે જોયું કે પ્રજનન ક્રિયા દરમિયાન વિભિન્નતાની પ્રવૃત્તિ આંતરસંરચનાકીય બને છે, જે ડીએનએ પ્રતિકૃતિમાં ત્રુટીઓ તેમજ લિંગી પ્રજનન બંનેમાં ઉત્પન્ન થાય છે. આવો આપણે આ પ્રવૃત્તિના કેટલાક પરિણામોનો અભ્યાસ કરીએ. એક દ્રષ્ટાંત, એક ઉદાહરણ. એન ઇલસ્ટ્રેશન. વિચારો કે 12 લાલ ભમરાઓ એટલે કે બીટલ્સ નો એક સમૂહ છે. તે લીલા પર્ણોવાળી ઝાડીઓ, પર્ણોની ગીચતાવાળો પ્રદેશમાં રહે છે. તેમની વસ્તી લિંગી પ્રજનન દ્વારા વૃદ્ધિ કરે છે અને વિભિન્નતાઓ ઉત્પન્ન કરી શકે છે. આપણે તેની પણ કલ્પના કરીએ કે કાગડા ભમરાને ખાઈ જાય છે. કાગડા જેટલા પણ ભમરાઓને ખાઈ જશે તેટલા ભમરા પ્રજનન માટે ઓછા પ્રાપ્ત થશે. હવે આપણે અન્ય પરિસ્થિતિઓની કલ્પના કરીએ જે આ ભમરાઓની વસ્તીમાં વિકાસ પામી શકે છે. પહેલી સ્થિતિમાં પ્રજનન દરમિયાન એક રંગની વિભિન્નતાનો ઉદ્ભવ થયો છે, જેથી વસ્તીમાં લાલ રંગ સિવાયનો એક લીલો ભમરો દેખાય છે. લીલો ભમરો પોતાનો રંગ પોતાની સંતાનમાં આનુવંશિકતાના આધારે દાખલ કરે છે, જેના કારણે તેની બધી સંતતિનો રંગ લીલો હોય છે. કાગડાઓ લીલા પર્ણોની ગીચતામાં લીલા ભમરાને જોઈ શકતા નથી. આમ તેઓને ખાઈ પણ શકતા નથી. હવે શું થાય છે? લીલા ભમરાની સંતતિનો શિકાર થતો નથી, જ્યારે લાલ ભમરાની સંતતિનો સતત શિકાર થતો રહે છે. પરિણામ સ્વરૂપે ભમરાઓની વસ્તીમાં લાલ ભમરાઓની તુલનામાં લીલા ભમરાઓની સંખ્યા વધી જાય છે. બીજી પરિસ્થિતિમાં પ્રજનન સમયે એક રંગની ભિન્નતાનો ઉદ્ભવ થાય છે, પરંતુ આ સમયે ભમરાનો રંગ લાલ થવાની જગ્યાએ વાદળી બને છે. આ ભમરો પણ પોતાના રંગની અલગ પેઢીની આનુવંશિકતા દર્શાવી શકે છે. પરિણામ સ્વરૂપે આ ભમરાની બધી સંતતિ વાદળી રંગની હોય છે. કાગડા વાદળી અને લાલ રંગના ભમરાઓને લીલા પર્ણોમાં
સરળતાથી ઓળખી શકે છે અને તેઓનો શિકાર કરે છે. શરૂઆતમાં શું થાય છે? વસ્તીનું કદ જેમ જેમ વધતું જાય છે તેમાં ખૂબ જ ઓછા વાદળી ભમરા હોય છે, પરંતુ મોટા ભાગના લાલ રંગના ભમરા હોય છે. પરંતુ આ સ્થિતિમાં એક હાથી ત્યાં આવે છે અને તે જાળીઓને વેરવિખેર કરી નાખે છે, જેમાંથી આ ભમરા બચી જાય છે. તેમાં ઘણા બધા ભમરા મરી જાય છે. સંજોગોવશાત કેટલાક વાદળી ભમરા બચી જાય છે. તેમની વસ્તી ધીમે ધીમે વધતી જાય છે, પરંતુ તેમાં મોટા ભાગના વાદળી હોય છે. તે સ્વાભાવિક છે કે બંને પરિસ્થિતિઓમાં દુર્લભ ભિન્નતા હતી. સમયના અંતરાલમાં એક સામાન્ય લક્ષણ બની ગયું. બીજા શબ્દોમાં કહીએ તો આનુવંશિકતા લક્ષણની પેઢીઓમાં આવૃત્તિમાં પરિવર્તન આવે છે, કારણ કે જનીન જ લક્ષણોનું નિયંત્રણ કરે છે. આમ આપણે કહી શકીએ કે કોઈપણ વસ્તીમાં કેટલાક જનીનોની આવૃત્તિ અમુક પેઢીઓમાં બદલાઈ જાય છે, એટલે કે તેમાં પરિવર્તન આવે છે. આ જ જૈવ ઉદ્વિકાસની પરિકલ્પનાનો સાર છે. પરંતુ બંને પરિસ્થિતિઓમાં કેટલીક રસપ્રદ ભિન્નતા કે ભેદ પણ છે. પ્રથમ પરિસ્થિતિમાં ભિન્નતા એક સામાન્ય ભિન્નતા બનેલી છે, કારણ કે તેમાં ઉત્તરજીવિતતાના લાભની સ્થિતિ હતી. બીજા શબ્દોમાં કહીએ તો આ એક પ્રાકૃતિક પસંદગી હતી. આપણે જોઈ શકીએ છીએ કે પ્રાકૃતિક પસંદગી કાગડાઓ દ્વારા થઈ હતી. જેટલા વધારે કાગડા હશે તેટલા વધારે લાલ ભમરાઓનો શિકાર થશે અને વસ્તીમાં લીલા ભમરાઓનો ગુણોત્તર કે સંખ્યા વધતી જશે. આમ પ્રાકૃતિક પસંદગી ભમરાની વસ્તીમાં થતા વિકાસની તરફ જઈ રહ્યા હતા. આ ભમરાની વસ્તીમાં અનુકૂળતા દર્શાવી રહી છે કે જેનાથી વસ્તી પર્યાવરણમાં સારી રીતે રહી શકે છે. બીજી પરિસ્થિતિમાં રંગ પરિવર્તનથી અસ્તિત્વ માટે કોઈ લાભ મળ્યો નહીં. વાસ્તવમાં આ માત્ર સંજોગોવશાત થયેલી એક દુર્ઘટનાનું કારણ છે કે એક રંગના ભમરાની વસ્તી બચી જાય છે, જેથી વસ્તીનું સ્વરૂપ બદલાઈ જાય છે. જો ભમરાની વસ્તીનું કદ વધારે મોટું હોત તો હાથીના પગનો તેના પર કોઈ પ્રભાવ પડતો નહીં. આમ નાની વસ્તીમાં દુર્ઘટનાઓ કોઈપણ જનીનની આવૃત્તિને પ્રભાવિત કરી શકે છે, જ્યારે તેમની ઉત્તરજીવિતતા માટે કોઈ લાભ થતો નથી. આ એક આનુવંશિક અપવાદનો સિદ્ધાંત છે જે કોઈપણ અનુકૂલનતા વગર પણ ભિન્નતા ઉત્પન્ન કરી શકે છે. હવે ત્રીજી પરિસ્થિતિને જુઓ. તેમાં ભમરાની વસ્તી વધવાની શરૂઆત કરે છે. ઝાડીઓમાં વનસ્પતિને રોગ લાગી જાય છે. ભમરાઓ માટે પર્ણો ઓછા થઈ જાય છે. પરિણામે ભમરાને અલ્પપોષણ પ્રાપ્ત થાય છે. ભમરાના સરેરાશ ભારમાં તુલનાત્મક રીતે ઉણપ આવે છે. કેટલાક વર્ષો પછી આવી રોગગ્રસ્ત સ્થિતિમાં પણ ભમરાઓની કેટલીક પેઢીઓ જળવાઈ રહે છે. આ ઉપરાંત જ્યારે વનસ્પતિઓમાં રોગ સમાપ્ત થઈ જાય છે, ખોરાકની પર્યાપ્ત માત્રા પ્રાપ્ય બને છે, ત્યારે ભમરાના જૈવભારમાં શું પરિવર્તન આવશે તેના પર વિચાર કરો. ઉપાર્જિત તેમજ આનુવંશિક લક્ષણો. એક્વાયર્ડ એન્ડ ઇનહેરિટેડ ટ્રેટ્સ. લિંગી પ્રજનન કરનારા સજીવોમાં જનનકોષો વિશિષ્ટ પ્રકારની જનન અધિચ્છદ પેશીઓમાં નિર્માણ પામે છે. જો ખોરાકના કે પોષણના કારણે ભમરાના શરીરના જૈવભારમાં ઘટાડો આવે છે તો તેમના પ્રજનન કે જનનકોષોના ડીએનએના સંગઠન કે સંયોજનમાં કોઈ પણ અસર પડતી નથી. આમ પોષણના કારણે જો વસ્તીમાં કેટલાક ભમરા ઓછા જૈવભારવાળા હોય તો પણ તેમના વિકાસની સંજ્ઞા આપી શકતા નથી. તેનું મુખ્ય કારણ આ લક્ષણની આનુવંશિકતા હોતી નથી. વાનસ્પતિક પેશીઓમાં થનારા પરિવર્તન લિંગી કોષોના ડીએનએમાં દાખલ થઈ શકતા નથી. કોઈ વ્યક્તિના જીવનકાળમાં પ્રાપ્ત કરેલ અનુભવ જનીન કોષોના ડીએનએમાં કોઈ તફાવત લાવી શકતો નથી. એટલા માટે જ આને પણ જૈવ ઉદ્વિકાસ કહી શકાય નહીં.
આવો પ્રાપ્ત કરેલ અનુભવ અથવા લક્ષણ જૈવક્રિયા દ્વારા આગળની પેઢીમાં આનુવંશિક હોતા નથી તે એક પ્રયોગ દ્વારા સમજીએ. જો આપણે પૂંછડીવાળા ઉંદરોનું સંવર્ધન કરીએ તો તેની આગળની પેઢીની સંતતિને પણ પૂંછડી હશે, જેવું કે આપણે અનુમાન કરીએ છીએ. હવે જો આ ઉંદરોની પૂંછડીને કેટલીક પેઢીઓ સુધી કાપતા રહીએ તો શું આ ઉંદરો દ્વારા પૂંછડી વગરની સંતતિ પ્રાપ્ત થઈ શકે? તેનો જવાબ છે ના, જે સ્વાભાવિક પણ છે, કારણ કે પૂંછડી કાપવાથી જનીન કોષોના જનીન પર કોઈ પ્રભાવ પડતો નથી. આનુવંશિકતા તેમજ વારસાનું ગમન, જેની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છીએ, જેનું જ્ઞાન જૈવ ઉદ્વિકાસવાદને સમજવા માટે જરૂરી છે. આ કારણે જ 19મી સદીમાં પ્રાકૃતિક પસંદગી દ્વારા જૈવ ઉદ્વિકાસનો સિદ્ધાંત આપનાર ચાર્લ્સ ડાર્વિન પણ આની ક્રિયાવિધિનું સંશોધન કરી શક્યા નહીં. તેઓ નિશ્ચિતપણે એવું કરી શકત જો તેઓ તેમના સમકાલીન ઓસ્ટ્રિયન ગ્રેગર મેન્ડલના પ્રયોગોના મહત્વને જાણતા હોત. મેન્ડલ પણ ડાર્વિનના સિદ્ધાંતોથી અજાણ હતા. જાતિ નિર્માણ, સ્પેશિએશન. અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોયું, સમજ્યા તે સૂક્ષ્મ વિકાસ હતો. તેનો અર્થ એ છે કે આ પરિવર્તન ખૂબ જ નાના હતા, જેમ કે મહત્વપૂર્ણ પણ છે, છતાં પણ તે વિશિષ્ટ જાતિની વસ્તીના સામાન્ય લક્ષણોમાં પરિવર્તન લાવે છે. પરંતુ આનાથી તે સમજી શકાતું નથી કે નવી જાતિનો ઉદ્ભવ કેવી રીતે થાય છે. આ ત્યારે કહી શકાય કે જ્યારે ભમરાઓનો આ સમૂહ, જેના વિશે આપણે ચર્ચા કરી હતી, બે ભિન્ન વસ્તીઓમાં વહેંચાઈ જાય તો એકબીજા સાથે પ્રજનન કરવા માટે સમર્થન બને છે. જ્યારે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે ત્યારે આપણે તેઓને બે સ્વતંત્ર જાતિ કહી શકીએ છીએ. તો શું આપણે તે કારણોની વિસ્તૃત ચર્ચા કરીએ કે જેનો ઉલ્લેખ આપણે ઉપર કર્યો છે અને જાતિના નિર્માણના સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરીએ? વિચારો કે ઝાડીઓ કે જેના પર ભમરાઓ ખોરાક મેળવવા માટે આધાર રાખતા હતા, તેની જગ્યાએ એક પર્વતમાળાના મોટા વિસ્તારમાં ફેલાઈ જાય તો શું થાય? પરિણામ રૂપે કે ફળ સ્વરૂપે વસ્તીનું કદ પણ વિશાળ થઈ જાય છે, પરંતુ વ્યક્તિગત ભમરા પોતાના ખોરાક માટે જીવનભર પોતાની આસપાસની કેટલીક ઝાડીઓ પર જ નિર્ભર રહે છે. તેઓ વધારે દૂર જઈ શકતા નથી. આમ ભમરાઓની આ વિશાળ વસ્તીની આસપાસ ઉપવસ્તી બને છે, કારણ કે નર તેમજ માદા ભમરા પ્રજનન માટે જરૂરી છે. આમ પ્રજનન સામાન્યતઃ આ ઉપવસ્તીઓના સભ્યોની વચ્ચે જ દર્શાવાય. જો કે કેટલાક સાહસી ભમરા એક સ્થાનથી બીજા સ્થાન પર જઈ શકે અથવા એક ભમરાને એક સ્થાનથી ઉપાડીને તેને નુકસાન પહોંચાડ્યા વગર બીજા સ્થાન પર મૂકી શકે છે. બંને પરિસ્થિતિઓમાં બિનપ્રવાસી કે અપ્રવાસી ભમરા સ્થાનીય વસ્તીની સાથે જ પ્રજનન કરશે. પરિણામ સ્વરૂપે અપ્રવાસી ભમરાનો જે નવી વસ્તીમાં પ્રવેશ થાય છે, આ પ્રકારનો જનીન પ્રવાહ તે વસ્તીઓમાં વહન પામી રહ્યો છે, જે આંશિક રીતથી અલગ અલગ છે, પરંતુ સંપૂર્ણપણે અલગ હોતી નથી. પરંતુ જો આ પ્રકારની બે ઉપવસ્તીઓના મધ્યમાં એક વિશાળ નદી આવી જાય તો બંને વસ્તીઓ વધારે સ્થાયી બની જાય છે. બંનેની વચ્ચે જનીન પ્રવાહનું સ્તર હજી પણ ઘટી જાય છે. ઉત્તરોત્તર પેઢીઓ એટલે કે પેઢી દર પેઢીઓમાં આનુવંશિક વિચલન પ્રત્યેક ઉપવસ્તીમાં વિભિન્ન પરિવર્તનોનું સંગ્રહણ થઈ જાય છે. ભૌગોલિક સ્વરૂપથી ભિન્નતા આ વસ્તીઓમાં પ્રાકૃતિક પસંદગીની રીત પણ ભિન્ન હોય છે. આમ ઉદાહરણ તરીકે એક ઉપવસ્તીમાં આ ઘટના થતી નથી, જ્યાં કાગડાઓની સંખ્યા ખૂબ વધારે હોય છે. પરિણામ રૂપે પહેલા સ્થાન પર ભમરાઓનો લીલો રંગ લક્ષણની પ્રાકૃતિક પસંદગી થતી નથી, જ્યારે બીજા સ્થાન પર તેની પસંદગી થશે. ભમરાઓની આ સ્થાયીતા ઉપવસ્તીઓમાં આનુવંશિક વિચલન તેમજ
પ્રાકૃતિક પસંદગીની સંયુક્ત અસરને કારણે પ્રત્યેક વસ્તી એકબીજાથી વધારે ભિન્ન બનતી જાય છે. એ પણ સંભવ છે કે અંતમાં આ વસ્તીઓના સભ્યો એકબીજાની સાથે મળ્યા પછી પણ અંતર્જનન માટે અસમર્થ હોય છે. ઘણી રીતો છે જેના દ્વારા આ પરિવર્તન સંભવ છે. જો ડીએનએમાં આ પરિવર્તન પર્યાપ્ત છે, જેમ કે રંગસૂત્રોની સંખ્યામાં પરિવર્તન, બે વસ્તીઓના સભ્યોના પ્રજનન કોષોનું સંમેલન કરવામાં અસમર્થ હોય છે, અથવા સંભવ છે કે આવી વિભિન્નતા ઉત્પન્ન થઈ જાય જેમાં લીલા રંગની માદા ભમરા લાલ રંગના નરની સાથે પ્રજનનની ક્ષમતા ગુમાવી દે છે. તે માત્ર લીલા રંગના નર ભમરાની સાથે જ પ્રજનન કરી શકે છે. આ લીલા રંગની પ્રાકૃતિક પસંદગી માટે એક અત્યંત દ્રઢ પરિસ્થિતિ છે. હવે જો એવી લીલા રંગની માદા ભમરા બીજા સમૂહના લાલ રંગના નરની સાથે મળે છે તો તેનો વ્યવહાર એવો થઈ જશે કે પ્રજનન ન થઈ શકે. પરિણામે ભમરાઓની નવી જાતિનું નિર્માણ થાય છે. ઉદ્વિકાસ અને વર્ગીકરણ, ઇવોલ્યુશન એન્ડ ક્લાસિફિકેશન. આ સિદ્ધાંતોને આધારે આપણે આપણી ચારે તરફ મળી આવનારી વિભિન્ન જાતિઓની વચ્ચે વિકાસીય સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ. આ એક પ્રકારથી સમય ઘડિયાળથી પાછળ જવાનું છે. આપણે એવી વિવિધ જાતિઓના લક્ષણોના ઉદ્વિકાસના ક્રમનું નિર્ધારણ કરી શકીએ. વિવિધ સજીવોની વચ્ચે રહેલી સમાનતાઓ આપણને તે સજીવોને એક સમૂહમાં મૂકવામાં આવે છે અને પછી તેમનો અભ્યાસનો અવસર આપે છે. તેના માટે કયા લક્ષણો સજીવોની વચ્ચે આધારભૂત વિભિન્નતાઓનો નિર્ણય કરે છે અને તેના માટે કયા લક્ષણો વચ્ચે મહત્વપૂર્ણ ઓછો ભેદનો નિર્ણય લેશે. બાહ્ય કદ અથવા વ્યવહાર વિવરણાત્મક લક્ષણ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વિશેષ રીતે અથવા વિશેષ કાર્યનું લક્ષણ કહેવાય છે. આપણને બે પગ હોય છે, આ એક લક્ષણ છે. વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે, આ પણ એક લક્ષણ છે. કેટલીક આધારભૂત લાક્ષણિકતા મોટાભાગના સજીવોમાં સમાન હોય છે. કોષ બધા સજીવોનો આધારભૂત એકમ છે. વર્ગીકરણના આગળના સ્તર પર કોઈ લાક્ષણિકતા મોટાભાગના સજીવોમાં સમાન જ હોય છે, પરંતુ બધા સજીવોમાં હોતું નથી. કોષની સંરચનાની આધારભૂત લાક્ષણિકતાનું એક ઉદાહરણ કોષમાં કોષ કેન્દ્રની હાજરી હોવી કે ન હોવી છે, જે વિવિધ સજીવોમાં ભિન્ન હોય છે. જીવાણુ કોષ એટલે કે બેક્ટેરિયાના કોષમાં કોષ કેન્દ્ર હોતું નથી, જ્યારે મોટાભાગના બીજા સજીવોના કોષોમાં કોષ કેન્દ્ર મળી આવે છે. કોષ કેન્દ્રયુક્ત કોષવાળા સજીવોને એક કોષીય અથવા બહુકોષીય સજીવોના લક્ષણો શારીરિક સંરચનામાં એક આધારભૂત ભિન્નતા દર્શાવાય છે, જે કોષો તેમજ પેશીઓના વિશિષ્ટકરણના કારણે હોય છે. બહુકોષીય સજીવોમાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી. તેમાં કેટલાક સજીવ એવા છે કે જેમાં અંતઃકંકાલ હોય છે અને કેટલાક બાહ્ય કંકાલનું લક્ષણ એક અન્ય પ્રકારની આધારભૂત રચનાનો ભેદ હોય છે. આમ આપણે જોઈ પણ શકીએ છીએ કે ઉદ્વિકાસ ક્રમનો વિકાસ થઈ રહ્યો છે, જેને આધારે વર્ગીકરણ માટે સમૂહ બનાવી શકે છે. બે જાતિઓ જેટલી વધારે લક્ષણોમાં સમાનતા ધરાવે તેમના સંબંધ પણ એટલો જ નજીકનો હોય છે. જેટલી વધારે સમાનતાઓ તેઓમાં હશે તેનો ઉદ્ભવ પણ નજીકમાં ભૂતકાળમાં સમાન પૂર્વજોમાંથી થયેલો હશે. આપણે આને ઉદાહરણની મદદથી સમજી શકીએ છીએ. એક ભાઈ તેમજ એક બહેન વધારે નજીકના સંબંધી છે. તેનાથી પહેલી પેઢીમાં તેમના પૂર્વજ સમાન હતા, એટલે કે તેઓ એક જ માતા પિતાના સંતાન છે. છોકરીના કાકાના કે મામાના ભાઈ બહેન એટલે કે ફર્સ્ટ કઝિન પણ તેનાથી સંબંધિત હોય છે, પરંતુ તેના પોતાના ભાઈથી ઓછો નજીકનો સંબંધ છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેઓ પૂર્વજ સમાન છે,
એટલે કે દાદા દાદી જે તેમની 2 પેઢી પહેલાંના છે કે નહીં, કે 1 પેઢી પહેલાંના? તમે આ વાતને સારી રીતે સમજી શકો છો કે જાતિઓ કે સજીવોનું વર્ગીકરણ તેના વિકાસના સંબંધોનું પ્રતિબિંબ છે. આમ આપણે જાતિઓના એવા સમૂહોનું નિર્માણ કરી શકીએ છીએ કે જેના પૂર્વજ નજીકના ભૂતકાળમાં સમાન હતા. તેના પછી આ સમૂહનો એક મોટો સમૂહ બનાવે છે જેના પૂર્વજ અપેક્ષિત રીતે વધારે દૂરના એટલે કે સમયને અનુસાર હતા. સૈદ્ધાંતિક રીતથી આ પ્રકારની ભૂતકાળની કડીઓનું નિર્માણ કરતા આપણે વિકાસની પ્રારંભિક સ્થિતિ સુધી પહોંચી શકીએ છીએ જ્યાં એકમાત્ર જાતિ હતી. જો આ સત્ય હોય તો જીવની ઉત્પત્તિ ચોક્કસ અજૈવિક પદાર્થોમાંથી જ થઈ હશે. ઉદ્વિકાસીય સંબંધોને શોધવા. ટ્રેનિંગ ઇવોલ્યુશનરી. જ્યારે આપણે ઉદ્વિકાસીય સંબંધોને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે સમાન લાક્ષણિકતા કે લક્ષણોની ઓળખ કેવી રીતે કરીએ છીએ? વિવિધ સજીવોમાં આ લક્ષણ સમાન હશે કારણ કે તે સમાન પિતૃથી આનુવંશિકતા પામેલા છે. ઉદાહરણ તરીકે આ વાસ્તવિકતાને જ લઈએ કે પક્ષીઓ, સરીસૃપ તેમજ ઉભયજીવીઓની જેમ જ સસ્તન પ્રાણીઓ પણ 4 ઉપાંગો ધરાવે છે. બધામાં ઉપાંગોની આધારભૂત સંરચના એક સમાન હોય છે. જો કે વિવિધ પૃષ્ઠવંશીઓમાં કાર્ય કરવા માટે તેઓનું રૂપાંતરણ થાય છે છતાં પણ ઉપાંગની આધારભૂત સંરચના એક સમાન છે. એવા સમજાત લક્ષણોથી ભિન્ન જોવા મળતી વિભિન્ન જાતિઓની વચ્ચે વિકાસીય સંબંધની ઓળખ કરવામાં મદદ મળી રહે છે. પરંતુ કોઈ અંગના આકારમાં સમાનતાઓ હોવાનું એકમાત્ર કારણ સમાન પૂર્વજ પરંપરાગત નથી. પક્ષી તેમજ ચામાચીડિયાને પાંખ હોય છે પરંતુ ખિસકોલી તેમજ ગરોળીને પાંખ હોતી નથી. તો શું પક્ષી તેમજ ચામાચીડિયાની વચ્ચેનો સંબંધ ખિસકોલી અને ગરોળીની તુલનામાં વધારે નિકટ છે? આના પહેલાં કે આપણે કોઈ તારણ કાઢીએ આપણે પક્ષી તેમજ ચામાચીડિયાની પાંખોનું અવલોકન સૂક્ષ્મ રીતે કરવું જોઈએ. જ્યારે આપણે એવું કરીએ ત્યારે આપણને ખબર પડે છે કે ચામાચીડિયામાં પાંખ મુખ્યત્વે મધ્યસ્થ આંગળીના મધ્યની ત્વચાના વિસ્તરણથી બને છે જે પીછાઓથી ઢંકાયેલી રહે છે. આમ બંને પાંખોની રચના, તેમનું બંધારણ તેમજ સંઘટકોમાં વધારે ભિન્નતા છે. તેઓ એક જેવા દેખાય છે કારણ કે તે ઉડવા માટે તેનો ઉપયોગ કરે છે પરંતુ બધાની ઉત્પત્તિ, બંનેની ઉત્પત્તિ સંપૂર્ણ રીતે સમાન રીતે થયેલી નથી. આ કારણસર તેને સમરૂપ કે કાર્ય સંદેશ અંગોનું લક્ષણ ગણવામાં આવે છે, નહીં કે સમજાત લક્ષણ. હવે તે વિચાર કરવો વધારે રસપ્રદ રહેશે કે પક્ષીના અગ્ર ઉપાંગ તેમજ ચામાચીડિયાના અગ્ર ઉપાંગને સમજાત માની શકાય અથવા સમરૂપ. અશ્મિ, જીવાશ્મી, ફોસિલ્સ. અંગોની સંરચના માત્ર વર્તમાન જાતિઓ પર થઈ શકતી નથી પણ તે જાતિઓ પર પણ આધાર રાખી શકે છે જે અત્યારે એટલે કે હાલમાં જીવિત નથી. આપણે કેવી રીતે જાણી શકીએ કે તે લુપ્ત થયેલી જાતિઓ કદી અસ્તિત્વમાં પણ હતી? આપણે આ અશ્મિ એટલે કે જીવાશ્મી દ્વારા જાણી શકીએ છીએ. અશ્મિ કે જીવાશ્મી કે જીવાવશેષ એટલે શું છે? સામાન્યતઃ સજીવના મૃત્યુ પછી તેના શરીરનું વિઘટન થાય છે અને તે સમાપ્ત થઈ જાય છે. પરંતુ ક્યારેક સજીવ અથવા તેના કેટલાક ભાગ એવા વાતાવરણમાં જતા રહે છે કે જેના કારણે તેનું વિઘટન સંપૂર્ણ રીતે થઈ શકતું નથી. ઉદાહરણ તરીકે, જો કોઈ મૃત કીટક ગરમ માટીમાં સુકાઈ જઈને કડક થઈ જાય અને તેમાં તે કીટકના શરીરની છાપ સુરક્ષિત રહી જાય છે. આ પ્રકારે કે રીતે રક્ષણ પામેલા અવશેષને જીવાશ્મ કે જીવાવશેષ કે અશ્મિ એટલે કે ફોસિલ કહેવાય છે. આપણે તે કેવી રીતે જાણી શકીએ કે જીવાશ્મ કેટલા જૂના
કે પ્રાચીન છે? આ વાતનું અનુમાન કરવા માટે બે ઘટકો છે. એક છે સાપેક્ષ. જો આપણે કોઈ સ્થળ પર ખોદકામ કરીએ અને એક ઊંડાઈ સુધી ખોદકામ કર્યા પછી આપણને જીવાશ્મ મળવાની શરૂઆત થાય છે, ત્યારે એવી સ્થિતિમાં તે વિચારવું તર્કસંગત છે કે પૃથ્વીની સપાટીની નિકટ કે નજીક આવેલા જીવાશ્મ ઊંડા સ્તરમાં મળી આવેલા જીવાશ્મોની તુલનામાં વધારે નવા છે. બીજી પદ્ધતિ કે રીત ફોસિલ ડેટિંગની છે, જેમાં જીવાશ્મ મળી આવનારા કોઈ એક તત્વને વિવિધ સમસ્થાનિકોના ગુણોત્તરના આધારે જીવાશ્મના સમયને નક્કી કરવામાં આવે છે. જીવાશ્મના એક પછી એક સ્તર કેવી રીતે બને છે? આવો 10 કરોડ 100 મિલિયન વર્ષ પહેલાંથી પ્રારંભ કરીએ. સમુદ્ર તલપ્રદેશ પર કેટલાક અપૃષ્ઠવંશી સજીવોનું મૃત્યુ થઈ જાય છે અને તેઓ રેતીમાં દટાઈ જાય છે. ધીમે ધીમે હજી વધારે રેતી એકત્રિત થતી જાય છે અને વધારે દબાણને કારણે તે ખડક કે મોટો પથ્થર બની જાય છે. કેટલાક મિલિયન વર્ષો પછી તે વિસ્તાર કે ક્ષેત્રમાં રહેનારા ડાયનોસોર મરી જાય છે અને તેમના શરીર પણ રેતીમાં દટાઈ જાય છે. આ રીતે કે માટી પણ દબાણ અનુભવીને મોટો પથ્થર કે ખડક બની જાય છે, જે પહેલાં અપૃષ્ઠવંશીઓના જીવાશ્મવાળા ખડક કે મોટા પથ્થરની ઉપર બને છે. ફરીથી તેના કેટલાક વર્ષો પછી આ ક્ષેત્ર કે વિસ્તારમાં ઘોડા જેવા સમાન કેટલાક સજીવોના જીવાશ્મો પહાડો કે મોટા પથ્થર અથવા ખડકમાં દટાઈ જાય છે. તેના ઘણા સમય ઉપરાંત ભૂમિક્ષારણ, માની લો કે પાણીના પ્રવાહને કારણે કેટલાક પહાડો કે ખડકો ફાટી જાય છે અને ઘોડા જેવા જ જીવાશ્મ મળી આવે છે. જેમ જેમ આપણે ઊંડું ખોદકામ કરતા જઈએ તેમ તેમ પ્રાચીન કે જૂના જીવાશ્મ પ્રાપ્ત થતા જાય છે. ઉદ્વિકાસના તબક્કાઓ એવોલ્યુશન બાય સ્ટેજીસ. જો જટિલ અંગ, ઉદાહરણ તરીકે આંખની પસંદગી, તેની ઉપયોગિતાના આધારે થાય છે, તો તે ડીએનએમાં માત્ર એક પરિવર્તન દ્વારા કેવી રીતે સંભવ છે? નિશ્ચિત રીતે આવા જટિલ અંગોનો વિકાસ ક્રમિક રીતે અનેક પેઢીઓમાં થયો હશે, પરંતુ વચ્ચેનું પરિવર્તન કેવી રીતે પસંદગી પામ્યું હશે તેના માટે અનેક સંભવિત સ્પષ્ટીકરણ છે. એક વચ્ચેનો તબક્કો, જેમ કે અર્ધવિકસિત આંખ, કેટલીક મર્યાદા સુધી ઉપયોગમાં આવી શકે છે. આ યોગ્યતાનો લાભ પર્યાપ્ત હોઈ શકે છે. વાસ્તવમાં પાંખની જેમ આંખ પણ એક વ્યાપક અનુકૂલન પામતું અંગ છે. આ કીટકોમાં જોવા મળે છે. તેવી રીતે ઓક્ટોપસ અને પૃષ્ઠવંશીઓમાં પણ હોય છે અને આંખની સંરચના આ બધા સજીવોમાં ભિન્ન હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે ભિન્ન ભિન્ન ઉદ્વિકાસીય ઉત્પત્તિ તેની સાથે એક પરિવર્તન જે એક લક્ષણ માટે ઉપયોગી છે. કાળક્રમે તે કોઈ અન્ય કાર્ય માટે પણ ઉપયોગી પુરવાર થઈ શકે છે. ઉદાહરણ માટે પાંખ, જે સંભવતઃ ઠંડી ઋતુમાં ઉષ્મવર્ધન કે તાપમાન અવરોધક માટે વિકાસ પામ્યા હતા, કાળક્રમે તે ઉડવા માટે પણ ઉપયોગી બન્યા. વાસ્તવમાં કેટલાક ઉડવા માટે સમર્થ ન હતા. ત્યારબાદ સંભવતઃ પક્ષીઓ પાંખોને ઉડવા માટે વાપરે છે. ડાયનોસોર સરીસૃપ હતા. આમ આપણે આ અર્થઘટન કરી શકીએ કે પક્ષી ખૂબ જ નજીકથી સરીસૃપ સાથે સંબંધિત છે. અહીં તેનો ઉલ્લેખ કરવો ઘણો રસપૂર્ણ છે કે ઘણી વધારે ભિન્નતા દેખાડનારી સંરચનાઓ એક સમાન શરીર સંરચનામાંથી વિકાસ પામી શકે છે. તે પણ સત્ય છે કે જીવાશ્મ કે અશ્મિમાં અંગોની સંરચનાનું વિવેચન આપણે તે અનુમાન કરવામાં મદદરૂપ થઈ શકે છે કે ઉદ્વિકાસીય સંબંધ કેટલો પાછળ જઈ શકે છે. શું આ ક્રિયાનું કોઈ ઉદાહરણ છે? જંગલી કોબીજ તેનું એક સૌથી સારું ઉદાહરણ છે. 2000 વર્ષો પૂર્વેથી મનુષ્ય જંગલી કોબીજને એક ખાદ્ય વનસ્પતિના સ્વરૂપમાં ઉગાડતો હતો.
અને તેણે પસંદગી દ્વારા તેમાંથી વિવિધ શાકભાજીનો વિકાસ કર્યો. પરંતુ તે પ્રાકૃતિક પસંદગી ન રહેતા કૃત્રિમ પસંદગી છે. કેટલાક ખેડૂતોએ તેના પર્ણોની વચ્ચેનું અંતર ઓછું કરવા માંગતા હતા, જેનાથી કોબીજનો વિકાસ થાય છે, જેને આપણે ખાઈ શકીએ છીએ. કેટલાક ખેડૂતોએ પુષ્પોની વૃદ્ધિને અવરોધવા માંગતા હતા. આમ બ્રોકોલીનો વિકાસ થયો અથવા વંધ્ય પુષ્પોમાંથી ફ્લાવરનો વિકાસ થયો. કેટલાક ફૂલેલા ભાગની પસંદગી કરી, આમ ગાંઠ કોબીજનો વિકાસ થયો. કેટલાકે માત્ર પહોળી પર્ણોની જ પસંદગી કરી અને કેલે નામની શાકભાજીનો વિકાસ કર્યો. જો મનુષ્ય સ્વયં એવું નહીં કરી શકે, તો શું આપણે ક્યારેય એવો વિચાર કરી શકીશું કે ઉપરોક્ત બધી સમાન પિતૃમાંથી વિકાસ પામેલી છે? ઉદ્વિકાસીય સંબંધ શોધવાની એક અન્ય રીત તે નૈસર્ગિક પરિકલ્પના પર આધારિત છે, જેનાથી આપણે શરૂઆત કરી હતી. તે વિચાર હતો કે પ્રજનન દરમિયાન ડીએનએમાં થનાર પરિવર્તન વિકાસની આધારભૂત ઘટના છે. આ સત્ય છે કે વિવિધ જાતિઓના ડીએનએની સંરચનાની તુલનાથી આપણે સીધા જ તેને નક્કી કરી શકીએ છીએ કે આ જાતિઓનો ઉદ્ભવ થતા દરમિયાન કયા અને કેટલા પરિવર્તન આવે છે. ઉદ્વિકાસીય સંબંધ સ્થાપિત કરવામાં આ વિધિનું વ્યાપક સ્તર પણ પ્રયોગ કરે છે. ઉદ્વિકાસને પ્રગતિને સમાન ન ગણવું જોઈએ. Evolution should not be equated with progress. જાતિઓના વંશવૃક્ષની કડીઓ શોધવાના પ્રયત્નમાં આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. પહેલું, આ ક્રિયાના પ્રત્યેક સ્તર પર અનેક શાખાઓ સંભવિત છે. એવું નથી કે નવી જાતિઓના ઉદ્ભવ માટે પહેલી જાતિઓ લુપ્ત થઈ જાય છે. આપણે ભમરાનું ઉદાહરણ જોયું હતું. તેમાં એક નવી જાતિની ઉત્પત્તિ થઈ છે. નવી જાતિની ઉત્પત્તિ માટે જરૂરી નથી કે પહેલી જાતિ લુપ્ત થઈ જાય. આ બધું પર્યાવરણ પર નિર્ભર હોય છે. તેનો અર્થ એ પણ નથી કે વિકાસ પામેલી નવી જાતિ પોતાની પૂર્વજ જાતિથી ઉત્તમ કે શ્રેષ્ઠ જ છે. માત્ર પ્રાકૃતિક પસંદગી તેમજ આનુવંશિક વિચલનની સંયુક્ત અસરથી એવી વસ્તી તૈયાર થઈ જેના સભ્ય પહેલી જાતિની સાથે પ્રજનન કરવા માટે અસમર્થ છે. આમ ઉદાહરણ તરીકે આ સાચું નથી કે માનવનો વિકાસ ચિમ્પાન્ઝીમાંથી થયો છે, પણ પહેલાં માનવ તેમજ ચિમ્પાન્ઝી બંનેના પૂર્વજ સમાન હતા. તેઓ ચિમ્પાન્ઝી જેવા ન હતા કે ન તો માનવ જેવા હતા. એ પણ આવશ્યક નથી કે પૂર્વજોનો નાશ થવાનો પ્રથમ તબક્કામાં જ આધુનિક ચિમ્પાન્ઝી કે માનવની ઉત્પત્તિ થઈ ગઈ હોય, પરંતુ આ વાતની સંભાવના વધારે છે કે બંને જાતિઓનો વિકાસ અલગ અલગ રીતથી વિવિધ શાખાઓમાં પોતાની રીતે થયો હશે, જેથી આધુનિક જાતિના વર્તમાન સ્વરૂપ બન્યા છે. વાસ્તવમાં જૈવ ઉદ્વિકાસના સિદ્ધાંતનો અર્થ કોઈ વાસ્તવિક પ્રગતિ નથી. વિવિધતાઓની ઉત્પત્તિ તેમજ પ્રાકૃતિક પસંદગી દ્વારા તેને સ્વરૂપ આપવાથી માત્ર વિકાસ થાય છે. જૈવ ઉદ્વિકાસમાં પ્રગતિની જો કોઈ પ્રવૃત્તિ જોવા મળે છે, તો તે સમયની સાથે સાથે શારીરિક બંધારણની જટિલતામાં વૃદ્ધિ કરે છે, પરંતુ તેનો અર્થ ક્યારેય પણ એવો ન થાય કે પૂર્વવત એટલે કે પ્રાચીન શરીર રચના કાર્યક્ષમ ન હતી. અનેક અતિ પ્રાચીન તેમજ સરળ બંધારણ શરીર બંધારણ આજે પણ અસ્તિત્વમાં છે. વાસ્તવમાં સરળતમ શરીર બંધારણવાળો એક સમૂહ જીવાણુ એટલે કે બેક્ટેરિયા, વિષમ કે પ્રતિકૂળ પર્યાવરણ જેમ કે ગરમ પાણીના ઝરા, ઊંડા સમુદ્રના ગરમ સ્ત્રોત તથા એન્ટાર્કટિકાના બરફમાં પણ મળી આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો માનવ જૈવ ઉદ્વિકાસના શિખર પર પણ નથી, પણ જૈવ ઉદ્વિકાસ શૃંખલામાં ઉત્પન્ન થયેલ એક અન્ય જાતિ છે. માનવ ઉદ્વિકાસ હ્યુમન ઇવોલ્યુશન. માનવ ઉદ્વિકાસના અભ્યાસ માટે પણ તે સાધનોનો ઉપયોગ કરાય છે જેનો જૈવ ઉદ્વિકાસ માટે ઉપયોગ કર્યો હતો, જેવા કે ઉત્પન્ન, સમય નિર્ધારણ અને જીવાશ્મ અભ્યાસની સાથે ડીએનએ અનુક્રમનું નિર્ધારણ માનવ ઉદ્વિકાસના અભ્યાસના
મુખ્ય સાધનો છે. આ ધરતી કે ગ્રહ પર માનવના રંગરૂપ તેમજ આકારમાં વધારેમાં વધારે વિવિધતાઓ જોવા મળે છે. આ વિવિધતાઓ એટલી બધી વધારે તેમજ પ્રખર છે કે લાંબા સમય સુધી લોકો મનુષ્યની પ્રજાતિઓની જ વાત કરતા હતા. સામાન્ય રીતે ત્વચાના રંગ આ પ્રકારની પ્રજાતિનું નિર્ધારણ કરવા માટે પસંદ કરવામાં આવે છે. કેટલાકની ત્વચાનો રંગ પીળો, કેટલાકની ત્વચાનો રંગ કાળો, સફેદ કે કથ્થાઈ કહેવાય છે. લાંબા સમય સુધી આ ચર્ચા ચાલતી રહી હતી કે શું આ આભાસી સમૂહોનો વિકાસ અલગ અલગ થયો છે? પાછળના કેટલાક વર્ષોમાં પ્રમાણ અતિ સ્પષ્ટ થઈ ગયું છે. આપણે કહી શકીએ છીએ કે આ આભાસી પ્રજાતિઓનો કોઈ આધાર નથી. બધા માનવ એક જ જાતિના સભ્યો છે. માત્ર એ નથી કે આપણે છેલ્લા કેટલા હજારો વર્ષોથી ક્યાં રહીએ છીએ, પરંતુ આપણા બધાનો ઉદ્ભવ આફ્રિકાથી થયો છે. આધુનિક માનવજાતિ હોમોસેપિયન્સના સૌ પ્રથમ એટલે કે પ્રાચીનતમ સભ્યોને ત્યાંથી શોધવામાં આવ્યા હતા. આપણી આનુવંશિક છાપને કાળક્રમે આફ્રિકન મૂળમાંથી જ શોધી શકાય છે. કેટલાક હજાર વર્ષ પૂર્વે આપણા પૂર્વજોએ આફ્રિકા છોડી દીધું, જ્યારે કેટલાક ત્યાં જ રહી ગયા હતા. જો કે ત્યાંના મૂળ નિવાસી સંપૂર્ણ આફ્રિકામાં ફેલાઈ ગયા. આ ઉદ્વિકાસિત પ્રવાસી જાતિ ધીમે ધીમે સમગ્ર ગ્રહ કે ધરતી પર ફેલાઈ ગઈ. આફ્રિકાથી પશ્ચિમી એશિયા અને ત્યાંથી મધ્ય એશિયા, યુરેશિયા, દક્ષિણી એશિયા અને પૂર્વ એશિયા. ત્યાંથી તેઓએ ઇન્ડોનેશિયાના દ્વીપો એટલે કે ટાપુઓ અને ફિલિપાઇન્સથી ઓસ્ટ્રેલિયા સુધીની મુસાફરી કરી હતી. તેઓ બેરિંગ લેન્ડ પુલને પસાર કરીને અમેરિકા પહોંચ્યા હતા, કારણ કે તેઓ માત્ર યાત્રા કરવાના ઉદ્દેશથી મુસાફરી કરતા ન હતા. તેઓએ એક જ માર્ગની પસંદગી કરવાની ન હતી. તેઓ વિભિન્ન સમૂહોમાં ક્યારેક આગળ અને ક્યારેક પાછળ ગયા હતા. સમૂહ કેટલીય વાર પરસ્પર નાશ પણ પામ્યા હતા. ક્યારેક અલગ થઈને વિવિધ દિશાઓમાં આગળ વધતા ગયા, જ્યારે કેટલાક પાછા આવીને એકબીજામાં પરસ્પર ભળી પણ ગયા. આવવા જવાના આ ઘટનાક્રમ ચાલતો રહ્યો હતો. આ ગ્રહની અન્ય જાતિઓની જેમ તેમની ઉત્પત્તિ જૈવ ઉદ્વિકાસની એક ઘટના માત્ર જ હતી, અને તેઓ પોતાનું જીવન સર્વોત્તમ રીતેથી જીવવાનો પ્રયત્ન કરતા રહ્યા હતા.